ડેડિયાપાડામાં શકુંતલાબેનની એન્ટ્રી થતા આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે શેતર વસાવાએ હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સાથે સાથે શકુંતલાબેનને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત ભાઈઓને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। આજે 22 તારીખ હતી। 22 તારીખના દી જામીનની સુનાવણી થવા જઈ રહી હતી દોસ્તો। તમને ખબર જ હશે શેતર વસાવાની પત્ની અને સાથી ખેડૂત લોકોને જામીન મળી ગયા છે અને જામીન મળતા જ તે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો। અને હવે થોડાક સમયની અંદર શેતરભાઈ વસાવા પણ જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને સરકાર સામે પણ લડત લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર જનતા માટે શેતર વસાવા જેલના હવાલે પણ જાતા હોય છે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। શકુંતલાબેનને જામીન મળતા જ તે જેલની બહાર પણ આવી ગયા છે, એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજની જીત થઈ છે દોસ્તો। જે લડત લડતા હતા એમ કહેવાય છે કે શકુંતલાબેનને શેતર વસાવા માટે ઘણા બધા સભાઓ પણ રાખવામાં આવી હતી કે ન્યાય એને મળે, પરંતુ ન્યાય આજે મળી ગયો છે દોસ્તો। શકુંતલાબેન સાથે એમ કહેવાય છે ખેડૂત લોકો જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો, જામીન પણ મળી ગયા છે દોસ્તો। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજની જીત થઈ છે અને આદિવાસી સમાજના લોકો અત્યારે ઝૂમી ઉઠ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। આદિવાસી સમાજના લોકો અત્યારે એમ કહેવાય છે કે શેતર વસાવાના સપોર્ટમાં પણ મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો। તમને એ પણ ખબર હશે કે જ્યાં લગી શેતર વસાવા જેલની બહાર નહીં આવે ત્યાં લગી અમે હેઠા બેસવાના નથી। એક શેતર વસાવાને પૂર્યા તો શું ફેર પડી ગયો, એની પાછળ તો હજારો શેતર વસાવા જેલમાં જવા તૈયાર છે દોસ્તો। જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા એવા નારા પણ લાગી રહ્યા હતા દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।